હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જે ટોપિકના રિલેટેડ વાત કરવાના છે એ છે જીટીયુની એક્સટર્નલ વાઇવા. ભલે તમે ડિપ્લોમાના સ્ટુડન્ટ હો કે પછી ડિગ્રીની સ્ટુડન્ટ હો, બરાબર, ક્યારે એનો વાઇવા જે છે કન્ડક્ટ થશે એના રિલેટેડ આપણે વાત કરીશું. તેમજ તમને ખબર હશે કે હમણાં જે છે જીટીયુની એક્ઝામ લેવાય છે, બરાબર, તો એનું રિઝલ્ટ બી જે છે એ ક્યારે ડિક્લેર થશે, બરાબર, તો એની પણ ડેટ જે છે એ હું તમને કહીશ, બરાબર. અને રિયલી વેરી સોરી ફોર ધેટ કે મેં પહેલાં જે છે આના રિલેટેડ એક વિડીયો બનાવ્યો, બટ મારે એક ખૂબ નાની એવી પ્રિન્ટિંગ મિસ્ટેક, એક ખૂબ નાની એવી પ્રિન્ટિંગ એરરના લીધે તમને પ્રોબ્લેમ ના થાય એટલે મેં એ વિડીયો જે છે એ ડિલીટ કરી દીધો છે, બરાબર. તો જો તમે એ વિડીયો જોયો હશે, બરાબર, આઈ થિંક 16 કે એના કરતાં પણ વધારે લોકોએ જોયા હતા, તો પ્લીઝ એના રિલેટેડ હું ક્ષમા માગું છું, બરાબર. ખૂબ મહેનત લાગે છે મિત્રો વિડીયો બનાવતા, અને ખબર પડે કે જ્યારે તમે વિડીયો અપલોડ કરી દીધો છે અને ખૂબ નાની એવી પ્રિન્ટિંગ મિસ્ટેક આવી ગઈ છે, તો દુઃખ થાય યાર. બહુ સમય લાગે છે વિડીયો બનાવતા, એડિટિંગ કરતા વગેરે વગેરે, બરાબર. તો વિડીયોમાં આપણે આગળ વધીએ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ 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 ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. મિત્રો, આ છે મારી જોડે જીટીયુનું એકેડેમિક કેલેન્ડર, જે 14 નવેમ્બરના રોજ જે છે પબ્લિશ કરવામાં આવેલું હતું. તો સૌથી પહેલાં જે છે આપણે વાત કરીએ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 7ના રિલેટેડ કે ભાઈ તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ જે છે એ કઈ હશે. તો જો મિત્રો, અહીંયા રહેલું બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 7, બરાબર. તો તમને ખબર હશે કે તમારી જીટીયુની એક્ઝામ જે છે 1 ડિસેમ્બરથી લઈને 19 ડિસેમ્બર જે છે એ થયેલી હતી, બરાબર. તમને આઈ થિંક પ્રૂફ જોતું હોય તો આયરું પ્રૂફ બી મારી જોડે છે. આ ટાઈમ ટેબલ છે તમારું. 1 ડિસેમ્બરના રોજ જે છે તમારી કન્ડક્ટ થઈ હતી. તેમજ જો હું એની એન્ડિંગની ડેટ જોઉં તો તમે અહીંયા જોશો 19 ડિસેમ્બરના રોજ જે છે તમારી એક્ઝામ પૂરી થઈ હતી, બરાબર. તો જો મિત્રો, આપણે વાપસ આપણા એકેડેમિક કેલેન્ડર ઉપર આવીશું તો તમને આટલું તો ખબર પડી ગઈ કે તમારી એક્ઝામ જે છે એ એકેડેમિક કેલેન્ડરના પ્રમાણે જ થઈ હતી. તો તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન પણ જે છે તમારી આના રિલેટેડ જ થશે. તો તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન તમે જોઈ શકો તો 26 ડિસેમ્બર 2023થી લઈને 9 જાન્યુઆરી 2024ના દરમિયાન તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન જે છે એ કન્ડક્ટ થશે. હવે તમને એક ક્વેશ્ચન હશે કે ભાઈ હમણાં મેં જીટીયુની એક્ઝામ આપી તો એનું રિઝલ્ટ શું હશે? જેમ કે મેં હમણાં વાત કરી થંબનેલ ઉપરથી કે ભાઈ હું તમને રિઝલ્ટ બી કહીશ. તો ટેન્ટેટિવ રિઝલ્ટની ડેટ જે છે એ આપેલી છે 23 ફરવરી 2024ના રોજ જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 7નું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થશે, બરાબર. એટલે કે એના આજુબાજુમાં થશે, બરાબર. કાં તો પછી 23 ફેબ્રુઆરી પણ ડિક્લેર થઈ જશે. હવે હું મિત્રો બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 5માં જે સ્ટુડન્ટ્સ છે, બરાબર, તો એની વાત કરી લઉં. તો તમને ખબર હશે જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે તમારી એક્ઝામ ક્યારે કન્ડક્ટ થઈ હતી? તો 2 ડિસેમ્બરના રોજ કન્ડક્ટ થઈ હતી. તેમજ 22 ડિસેમ્બર 2023ના રોજ જે છે તમારી એક્ઝામ પૂરી થઈ હતી. 1 સેકન્ડ, આઈ હેવ અ પ્રૂફ ફોર યુ. તમે અહીંયા જોઈ શકો છો મારી જોડે વિન્ટરનું, મતલબ કે હમણાં જે તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ હતી, બરાબર, તો એનું કેલેન્ડર છે, બાય મીન્સ ટાઈમ ટેબલ છે, જે 2 ડિસેમ્બર 2023ના રોજ તમારી એક્ઝામ જે છે કન્ડક્ટ થઈ હતી. તેમજ તમારી એન્ડિંગ ડેટ જે છે તમે અહીંયા જોશો તો 22 ડિસેમ્બર 2023 છે, બરાબર. મિત્રો, અત્યાર સુધી જે શિડ્યુલ ચાલે છે, બરાબર, તો એ જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જ જે છે ચાલે છે, બરાબર. તો એટલે હું તમને કહું છું કે તમારી એક્ઝામિનેશન જે છે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન એ બી જે છે ક્યારે કન્ડક્ટ થશે? તો કે 26 ડિસેમ્બરથી લઈને 9 જાન્યુઆરીના રોજ જે છે તમારી એક્ઝામ કન્ડક્ટ થશે, બરાબર. હવે તમારું બી રિઝલ્ટ જે છે ક્યારે આવશે? તો 23 ફેબ્રુઆરી 2024ના રોજ જે તમારું જીટીયુની એક્ઝામ લેવામાં આવેલી હતી, બરાબર, તો એનું બી રિઝલ્ટ જે છે એ 23 ફરવરીના રોજ જે છે ડિક્લેર થઈ જશે, બરાબર. હવે જે બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓ છે તો તેમને કન્ફ્યુઝન હશે કે ભાઈ મારી એક્ઝામિનેશન ક્યારે થશે, બરાબર, પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, કાં તો પછી એક્સટર્નલ વાઇવા જે છે તમારું ક્યારે કન્ડક્ટ થશે? તો મિત્રો, એના રિલેટેડ જે છે કોઈ અપડેટ જે છે આપવામાં આવ્યું નથી, બરાબર. તો એટલે હું પણ જે છે અસમર્થ છું તમને કહેવા માટે. કેમ? કારણ કે અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામિનેશનની કોઈ ડેટ જે છે આપવામાં આવેલી નથી. પણ જેવી પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ આપવામાં આવશે હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. તો પ્લીઝ તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. હું તમને અપડેટ જે છે એના રિલેટેડ આપી દઈશ. હવે મિત્રો, આપણે વાત કરીએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 5ના રિલેટેડ, બરાબર. સેમિસ્ટર 7માં જો તમે ભણતા હો તો બહુ રેર કેસમાં એવા છોકરાઓ હોય છે, બરાબર. પણ આપણે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 5ની વાત કરી લઈએ તો જો મિત્રો, તમને ખબર હશે કે ભાઈ તમારી એક્ઝામ જે છે ક્યારે કન્ડક્ટ થઈ હતી? તો તમારી એક્ઝામ જીટીયુની 1 ડિસેમ્બરના રોજ કન્ડક્ટ થઈ હતી અને 20 ડિસેમ્બર 2023ના રોજ પૂરી થઈ હતી. એક સેકન્ડ, આઈ હેવ અ પ્રૂફ. તો તમે અહીંયા જોઈ શકો છો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 5 તમારી એક્ઝામ જે છે 1 ડિસેમ્બરના રોજ જે છે કન્ડક્ટ થઈ હતી, બરાબર. મિત્રો, આપણે એવું એક્ઝ્યુમ કરી શકીએ કે તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ હશે એ તમારી 19 ડિસેમ્બરથી લઈને 4 જાન્યુઆરી 2024ના રોજ જે છે કન્ડક્ટ થશે, મિત્રો, બરાબર. હવે એક બીજો ક્વેશ્ચન હશે કે જેમને તમને રિઝલ્ટની વાત કરી કે તમારું રિઝલ્ટ જે છે ક્યારે આવશે? તો તમારું રિઝલ્ટ જે છે 18 ફેબ્રુઆરી 2024ના રોજ જે છે એ આવી જશે. હવે કોઈ બીજા એવા સ્ટુડન્ટ્સ છે, બરાબર, કે જે લોકો ફાર્મસીમાં હોય કે પછી બીજા બધા એમાં હોય, બરાબર, તો આ એકેડેમિક કેલેન્ડરના રિલેટેડ મેં ઓલરેડી વિડીયો જે છે બનાવી લીધો છે. લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે આ એકેડેમિક કેલેન્ડરના રિલેટેડ જે છે વિડીયો જોઈ લેજો, બરાબર. તો એ પ્રમાણે જે છે ચાલે છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ જે
સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓ છે, બરાબર. તો એના રિલેટેડ ક્ષમા ચાહું છું કે હજી કોઈ જે પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ જે છે કોઈ ડિક્લેર નથી થઈ, પણ જેમ થશે એઝ સૂન એઝ પોસિબલ જે છે હું એવો વિડીયો બનાવી લઈશ, બરાબર, કે તમારી ડેટ જે છે ક્યારે ડિક્લેર થઈ ગઈ, બરાબર, ક્યારે થશે વગેરે વગેરે, બરાબર. જેવું મને ઇન્ફોર્મેશન મળશે હું તમને વિડીયો જે છે બનાવી લઈશ. તમે પ્લીઝ મારી ચેનલમાં નવા છો તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.